ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। સુત્રાપાડામાં ખેતરો જળતરબોળ થઈ ગયા છે। લોઢવા અને પ્રશ્નાવડાના ખેતરો બેટમાં ફેરવાયા। વાવડી સુત્રાપાડાના ખેતરો બેટમાં ફેરવાયા છે। આમ જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય તેવી હાલત છે। તો ગીર વિસ્તારના આ દ્રશ્યો, ગીરમાં મેઘરાજા ઓળઘોળ થયા છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ગીર સોમનાથની અંદર છેલ્લા 2 દિવસથી સતત પડી રહેલા વરસાદને પગલે ખેડૂતોના ખેતરો છે જે તરબોળ થયા છે। હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા લોઢવા અને પ્રશ્નાવાડા જે ગામનો જે મુખ્ય રસ્તો છે તેની આસપાસના ખેતરોના દ્રશ્યો છે। આ તમામ ખેતરો છે તે જળ તરબોળ થઈ ચૂક્યા છે। ખેતરોની અંદર પાક છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ વરસાદ ક્યાંક ધીરો તો થયો છે, પણ ત્યારે ખેડૂતોના જે પાક છે તેની અંદર જે છેલ્લા 1.5-2 મહિનાથી પાણીની આસ લગાડીને બેઠા હતા તે ખેતરો છેલ્લા 24 કલાકના અવિરત વરસાદને કારણે તરબોળ થઈ ચૂક્યા છે। હવે જો મેઘરાજા હજુ વધુ વરસાદ વરસાવશે અને વધુ વરસાદને કારણે જો વધુ પાણી આવશે તો આ પાક છે ક્યાંક ને ક્યાંક નષ્ટ થવાની પણ ભીતિઓ સેવાઈ રહી છે। ત્યારે હવે એક કોરથી જગતનો તાત ખુશ છે। ખુશની સાથે જ મેઘરાજાને એવી વિનવી કરી રહ્યો છે કે હવે જો મેઘરાજા થોડો ખમ્મા કરે તો ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ ન છીનવાય તેવું ખેડૂતો કહી રહ્યા છે। કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।